મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે જોડાયેલા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે આજે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે। એક મોટો રિપોર્ટ આવ્યો છે જેણે આપણા ભારત ઉપર તો સંકટ ઊભું કર્યું છે, પણ આખા વિશ્વની અંદર એક મોટું સંકટ લઈને આવી ગયા છે। એક મોટા સંકેત આવી ગયા છે। વિશ્વ હવામાન સંસ્થા દ્વારા એક રિપોર્ટ જાહેર કર્યો છે। આને લઈને હવે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે કે ભારતની અંદર કાં તો દુષ્કાળ પણ આવી શકે અને કાં તો અતિવૃષ્ટિ પણ આ વખતે સર્જાઈ શકે છે। એક મોટા અહેવાલો આવી ગયા છે। ખેડૂત મિત્રોને હવે તૈયાર રહેવું પડશે। આજના આ લેટેસ્ટ ન્યૂઝ છે। કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે। ખેડૂતોને એક મોટી ચેતવણી આપી દીધી છે। શું આખા સમાચાર છે આજના વિડીયોમાં તમામ મિત્રોને જણાવવાનું છે। આ ખાલી ખેડૂત મિત્રો માટે નહીં, તમામ ગુજરાતીઓ માટે પણ એક મોટા અને મહત્વના સમાચાર છે। વિશ્વથી એક મોટી તસવીર આવી ગઈ છે। આ તસવીર શું છે એના વિશેની આજના વિડીયોની અંદર તમામ મિત્રોને ચર્ચા કરવાની છે। આ સાથે સાથે બીજી તરફ એક ચિંતાજનક સમાચાર એ આવ્યા છે કે પેટ્રોલ ડીઝલની અંદરથી પણ એક મોટા અહેવાલ આવી ગયા છે। જી આ મિત્રો, પેટ્રોલ ડીઝલની અંદર પણ હજી એક મોટા સમાચાર લઈને આવી ગયા છે। આ બાજુ મોદીજીએ પણ એક મોટો નિર્ણય ચાંદીને લઈને કરી નાખ્યો છે। સોનાને લઈને જે નિર્ણય કર્યો એવો જ હવે નિર્ણય ચાંદીને લઈને પણ કરાયો છે। તો એના ઉપર પણ એક મોટા સમાચાર આવી ગયા છે। એ સમાચાર પણ જાણીશું। કડાકા ભડાકા સાથે હમણાં વરસાદની જે માહોલ સર્જાઈ ગયો છે, હમણાં અનેક વિસ્તારમાં વાવાઝોડા પણ સર્જાઈ ગયા, તો કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડવાનો છે। આ બાજુ એલપીજી સિલિન્ડર, જે છોટું સિલિન્ડર છે, એમાં ફરીવાર 25 રૂપિયાનો વધારો થયો છે। શેનો વધારો થયો છે એ તમે સમાચાર જાણશો તો જ ખબર પડશે। અગાઉ બીજા સમાચાર પણ દેવા છે કે દરિયાની અંદર એક પુલ બની રહ્યો છે જે 45 મિનિટમાં તમને ભરૂચ પહોંચાડી દેશે, અને બીજી તરફ 47 આગાહીકારોએ જે આગાહી ગુજરાતને લઈને ચોમાસાની કરી છે એ સમાચાર પણ આજના વિડીયોની અંદર બતાવવા છે। તો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। છેક સુધી સમાચાર જોજો તો જ ખબર પડશે કે આ શું બધી વાત કહી રહ્યો છું। આજના વિડીયોની અંદર તમામ મિત્રો માટે એક મોટા સંદેશ પણ મળવાના છે। તો વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં। આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે જે લોકો સંકળાયેલા છે એ તમામ મિત્રોને કહેવાનું કે હજી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા તમામ મિત્રોને એકવાર જરૂરથી મોકલી દેજો। તો મિત્રો, વિશ્વથી એક મોટું સંકટ આવી ગયું છે। એક મોટા રિપોર્ટ આવી ગયા છે। જણાવું એની પહેલાં તમામ મિત્રોને એ પણ કહી દઉં કે આજનો વિડીયો આપણે બને એમ નાનો બનાવવાનો પ્રયત્ન કરશું। એકની એક વાત રિપીટ નહીં કરીએ। તો આપણા ઘણા બધા મિત્રોએ નીચે મેસેજ કરેલા છે કે વિડીયો તમે નાનો બનાવવાનું રાખો, તો આજે આપણે નાનો બનાવવાનો ટ્રાય કરીશું। આ સંકટ આપણે જાણવાનું છે, પણ એની પહેલાં આજે એક મોટા બીજા સમાચાર પણ જાણી લઈએ કે મુખ્યમંત્રીની એક બેઠક છે। સીએમ મુખ્યમંત્રી આપણા ગુજરાતની અંદર મુખ્યમંત્રી દર બુધવારે બેઠક યોજતા હોય છે। તો આજે પણ બુધવાર છે અને આજે કેબિનેટ કક્ષાની બેઠક બોલાવવાની છે। આ બેઠકની અંદર ગુજરાતની અંદર જે અત્યારના જે ન્યૂઝ આવતા હોય, જે આપણે જરૂરિયાત હોય એની ચર્ચા વિચારણા થતી હોય છે। તો અત્યારે ઈંધણના ભાવની અંદર જે પુરવઠાને લઈને જે ચર્ચાઓ છે એ ચર્ચા થશે। બાકી બીજી નાની મોટી ઘણી બધી ચર્ચાઓ આજના બેઠકની અંદર કરવામાં આવશે। બેઠક હતી ત્યાર પછી હવે મિત્રો આપણે આવી જઈએ મુખ્ય સમાચાર ઉપર। અલ નીનોનું સંકટ, એક મોટું સંકટ। જ્યાં મિત્રો વિશ્વ હવામાન સંસ્થાએ એક ઇમેજ મોકલી છે। આ નવો રિપોર્ટ એણે જાહેર કર્યો છે કે ઇમેજ મોકલી છે, અને આ ઇમેજથી આખું વિશ્વ અત્યારે ચિંતામાં મુકાઈ ગયું છે। જેમાં ભારત બાજુનો વિસ્તાર, શ્રીલંકા, આ બધું ચિંતામાં મુકાઈ ગયું છે। જ્યાં મિત્રો વૈશ્વિક તાપમાન તથા વરસાદી પેટર્નને પ્રભાવિત કરે એવું જોખમ આવી ગયું છે। અલ નીનો બનવાનું છે। અલ નીનોની તસવીર આવી ગઈ છે, અને આ વખતે ભારતીય ચોમાસું નબળું રહે
એવા સંકેત મળી ગયા છે। જી આ મિત્રો, આ તસવીર શું છે હમણાં તમને આ તસવીરને મોટી કરીને પણ બતાવું છું, પણ એની પહેલાં શું માહિતી કરી છે એના વિશે જણાવી દઉં। કેન્દ્ર સરકારના જે સૂત્રો છે એમણે કીધું કે અલ નીનો ક્યારે ઉદ્ભવશે એની હજી સચોટ માહિતી નથી, સમય હજી નથી ખબર કે ક્યારે ઉદ્ભવશે, પણ એટલી ખબર છે કે આ ચોમાસાની અંદર આ અલ નીનો બનવાનું છે। જી આ મિત્રો, ચોમાસાનું 4 મહિના હોય છે, જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર, આ 4 મહિનાની અંદર ગમે ત્યારે અલ નીનો બનવાનું છે। સૌથી મોટા સમાચાર મળી ગયા છે, અને એટલું જ નહીં, સર્વોચ્ચ સ્તરની તાકાત વિશે પણ એને અસ્પષ્ટતા છે, છતાંય એમણે એવું કીધું છે કે મોટા ભાગના હવામાન મોડલ, જે અલગ અલગ હવામાન મોડલ એવું કહી રહ્યા છે કે અલ નીનોની તાકાત જો ઓછી હશે ને તો પણ અસર કરવાની છે। એટલે અલ નીનોની તાકાત કેટલી હશે એ હજી કોઈને ખબર નથી, પણ હવામાન વિભાગના મોડલ, અલગ અલગ મોડલ એવું કહી રહ્યા છે કે જો અલ નીનોની તાકાત ઓછી હશે તો પણ અસર થવાનું છે। હવે કેટલી તાકાત લઈને આવશે એ આવનારા સમયમાં ખબર પડશે। અને અલ નીનો ક્યાં સુધી બનશે તો નવેમ્બર મહિના સુધી તો અલ નીનો બનવાનું છે, એટલે કે 90% એવું જ માનવામાં આવશે કે ચોમાસાની અંદર, એટલે કે આખો સપ્ટેમ્બર મહિના સુધી અલ નીનોની અસર જોવા મળશે। અને આને લઈને વિશ્વ હવામાન સંગઠનના સેક્રેટરી જનરલ છે, એનું નામ છે કેલેસ્ટી સોલો, એણે પણ કહી દીધું છે કે આ શક્તિશાળી અલ નીનો સામે હવે આપણે તૈયાર રહેવું પડશે। આ અલ નીનો બને તો કાં તો ગંભીર દુષ્કાળ સર્જાતો હોય, કાં તો જબરજસ્ત વરસાદ પડી જતો હોય, એટલે કે અતિવૃષ્ટિ સર્જાતી હોય, અને કાં તો પ્રચંડ હીટવેવ, એટલે કાળઝાળ તડકો, એટલે હીટવેવ પણ પડી શકે છે। પણ હાલની જે પરિસ્થિતિ છે કે ચોમાસા દરમિયાન આ અલ નીનો આવવાનું છે, તો કાં તો દુષ્કાળ સર્જાય, કાં તો જબરજસ્ત વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે। અને એમાં મિત્રો આપણા ભારતની અંદર તો દુષ્કાળ જ પડે એવી સચોટતા આપવામાં આવી છે। કઈ રીતના એ તમામ મિત્રોને બતાવવું છે તો સૌ પ્રથમ અહીં આપણે જે વિશ્વ સંગઠન તરફથી જે ચિત્ર આપવામાં આવ્યું છે, જે ફોટો આપવામાં આવ્યો છે, એ તસવીર તમે જોઈ લો। આપણું ભારત તમે આમાં ક્યાં દેખાય છે તો અહીંયા આપણું ભારત છે, એની નીચે બરોબર શ્રીલંકા આવેલું છે। હું ઝૂમ કરીને તમારા તમામ મિત્રોને બતાવી દઉં તો આ છે આપણું ભારત, અને અહીંયા નીચે આવેલું છે શ્રીલંકા। ભારતની અંદર ઓરેન્જ કલર બતાવવામાં આવ્યો છે, અને નીચે જે શ્રીલંકા છે ત્યાં બ્લુ કલર બતાવવામાં આવ્યો છે। ઓરેન્જ કલરનો મતલબ એવો છે કે આ વિસ્તારની અંદર ચોમાસું નબળું રહેશે, દુષ્કાળ પણ આવી શકે છે। અને બ્લુ કલરનો મતલબ છે કે આ વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે, અતિવૃષ્ટિ પણ આવી શકે છે। તો આપણા ભારતની અંદર દુષ્કાળ પડવાની આગાહી કરવામાં આવી છે, અને શ્રીલંકાની અંદર અતિવૃષ્ટિ થવાની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આ અલ નીનોની અસર કેવી વર્તાશે એના કલરો બતાવવામાં આવ્યા છે, તમે કલરો અલગ અલગ દેશ માટે જોઈ શકો છો। એમાં આપણે ભારત અને શ્રીલંકાનો કલર પણ જોઈ લીધો છે। છેલ્લે મારે તમામ મિત્રોને ચોખવટ કરવી છે કે અહીંયા ભારતનો ભલે આખો ઓરેન્જ કલર આપ્યો હોય, પણ બધા રાજ્યોની અંદર દુષ્કાળ જ પડે એવું કહી શકાય નહીં। કોઈ રાજ્યની અંદર કાં તો દુષ્કાળ પડે, કાં તો ત્યાં વધુ વરસાદ પણ પડી જાય, એટલે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સ્થિતિ જોવા મળશે, પણ અલ નીનોની અસર તો જોવા મળશે। તો અલ નીનો કાં તો દુષ્કાળ લાવે, કાં તો અતિવૃષ્ટિ લાવે, તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સ્થિતિ જોવા મળશે। અને આપણે ગુજરાતની એક બીજી વાત પણ આપણા આગાહીકારોએ કીધી છે, એ વાત તમામ મિત્રોને બતાવી છે। આપણે 47 આગાહીકારોએ, એટલે કે ગુજરાતની અંદર આગાહી કરી છે, તમામ મિત્રોને બતાવી છે। જૂનાગઢની અંદર 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાણો હતો, એમાં એક સાથે 47 આગાહીકારો ભેગા થયા હતા, અને એણે ગુજરાતમાં કેવું ચોમાસું રહેશે એની આગાહી કરી તે આપણે અગાઉ જ વિડીયોની અંદર બતાવી દીધું છે।
આ 47 આગાહીકારોએ એવું કીધું હતું કે આ વર્ષે 10 આનીથી 12 આની જેટલો વરસાદ ગુજરાતમાં પડવાનો છે, એટલે કે 75% જેટલો સારો વરસાદ પડે એવી સંભાવના દર્શાવવામાં આવી છે. તો મિત્રો, ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી આ 47 આગાહીકારોએ કરી છે. તો કદાચ આ આગાહી સાચી પણ હોઈ શકે છે. એટલે અલ નીનોની જે અસર આખા ભારતમાં બતાવી છે, તો બધા રાજ્યોમાં સરખી અસર હોતી નથી. તો જો આપણા 47 આગાહીકારોનું માનીએ તો કદાચ ગુજરાતની અંદર સારો વરસાદ પણ પડી રહે. એટલા માટે ખેડૂત મિત્રોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે અલ નીનો આવશે એવી ચિંતા કરવાની જરૂર નથી. આવનારા સમયમાં બધી ખબર પડી જવાની છે. બધી બાજુ આગાહીકારો સચોટ હોતા નથી. જે આગાહી કરવામાં આવી છે એ આખા ભારત લેવલે કરવામાં આવી છે. એટલે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સ્થિતિ હોઈ શકે છે, અને એને લઈને કેન્દ્ર સરકાર પણ અત્યારે તૈયારીની અંદર આવી ગઈ છે. ખેડૂતોને ચેતવણી પણ આપી દીધી છે. આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ માટે બેઠક યોજી હતી અને તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે, અને ખેડૂતોને કહી દીધું છે કે કોઈ ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી. દુષ્કાળનું જોખમ ધરાવતા રાજ્યોને સાવધ રહેવાની સૂચના આપી છે કે જે રાજ્યોની અંદર દુષ્કાળ પડવાનો છે એ તમામ રાજ્યો સાવચેત રહેજો. હજી કયા રાજ્યમાં સચોટ દુષ્કાળ પડવાનું છે એની ચોક્કસ માહિતી આવી નથી. એટલે આપણા ગુજરાતના ખેડૂત મિત્રોએ તો અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે મિત્રો, આપણે ચોમાસાની આગાહી પણ બતાવી દેવાની છે કે ચોમાસું અત્યારે કઈ જગ્યાએ એકચ્યુઅલી ક્યાં પોગ્યું છે એ માહિતી બતાવું. એની પહેલાં આપણે એક સમાચાર લઈ લઈએ છીએ મિત્રો, ત્યાર પછી છેલ્લે હું તમને માહિતી આપીશ. બન્યા રહેજો. હાલ એલપીજી ગેસની અંદર 25 રૂપિયા વધી ગયા છે. ફરીવાર વધારો થયો છે. આ જે વધારો થયો છે છોટું સિલિન્ડરની અંદર થયો છે. હમણાં મિત્રો 1 જૂન ગઈ, નવો મહિનો આવ્યો, ત્યારે તમામ મિત્રોને ખબર છે કે 5 કિલોનો જે નાનો સિલિન્ડર હતો એમાં 11 રૂપિયા વધ્યા. કોમર્શિયલ સિલિન્ડર જે 19 કિલોનો હતો એમાં 42 રૂપિયા વધ્યા. આપણું ઘરેલું સિલિન્ડર હતો એમાં કોઈ વધારો ઘટાડો થયો નથી. પણ હવે એક સમાચાર ફરીવાર આવ્યા છે કે આ છોટું ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે તમારે વધારાના 25 રૂપિયા દેવા પડશે. એટલે તમે જો ઓનલાઈન ઘરે બાટલો મગાવો છો તો તમારે હવે 25 રૂપિયા વધારે દેવા પડશે. તો એલપીજી સિલિન્ડરના ડિલિવરીના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો, એક ચિંતાવાળા સમાચાર મળ્યા છે પેટ્રોલ ડીઝલને લઈને. પેટ્રોલ ડીઝલની અંદર સતત 5 વાર વધારો થઈ ગયો છે, અને સમાચાર મળી રહ્યા છે કે હજી પેટ્રોલ ડીઝલમાં 10 રૂપિયા સુધી ભાવ વધી શકે છે. જ્યાં મિત્રો, ચિંતાજનક સમાચાર એ મળ્યા છે. રેટિંગ એજન્સી ક્રિસિલ એણે અનુમાન લગાવ્યું છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે જ રહેશે તો આવનારા સમયમાં હજી 10 રૂપિયાનો વધારો પેટ્રોલ અને ડીઝલની અંદર થઈ શકે છે. આની અસર પરિવહન ખર્ચની અંદર અને અર્થતંત્ર ઉપર પડશે. કાપડ, ગ્રાહક, લાકડાના ઉત્પાદનો બધાની અંદર મોંઘવારી આવશે. એટલે હજી જો ઊંચા ભાવ રહ્યા તો હજી પેટ્રોલ ડીઝલમાં 10 રૂપિયા સુધી વધારો થાય એવા ચિંતાજનક સમાચાર મળ્યા છે. ત્યારે મિત્રો, આ બાજુ મોદીજીએ ચાંદીને લઈને ફરી એકવાર મોટો નિર્ણય કરી નાખ્યો છે. જેવી રીતના સોનાની આયાતમાં નિર્ણય કર્યો હતો કે અમારી મરજી સિવાય કોઈ વેપારી સોનાની આયાત કરી શકશે નહીં, એવી જ રીતના ચાંદીની અંદર પણ ફરીથી એક મોટો નિર્ણય કર્યો છે. મોદીજીએ કહી દીધું છે કે અમારી મરજી વિના કોઈ વેપારીએ ચાંદીના દાણા કે પછી પાવડર કે પછી 99.9% શુદ્ધતાવાળી ચાંદીની આયાત કરવાની નથી. જો અમારી મંજૂરી લીધી હોય તો જ તમે આયાત કરી શકશો. એટલે વેપારીઓએ પરવાનગી લીધા વિના ચાંદીના દાણા, પાવડર કે પછી 99.9% શુદ્ધતાવાળી ચાંદીની આયાત હવે કરી શકશે નહીં. તો મંજૂરી વિના હવે આયાત થવાની નથી. તો ચાંદીમાં પણ આ મોટો નિર્ણય મોદીજીએ કરી નાખ્યો છે. તો આ સૌથી અગત્યના સમાચાર હતા.
આ બાજુ કડાકા ભડાકા સાથે વરસાદ પડી ગયો છે ડીસાની અંદર। આની પહેલાં અગાઉના દિવસે વાવાઝોડા જેવા વરસાદ પડ્યા હતા અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર આ બધા વિસ્તારની અંદર વાવાઝોડા જેવા વરસાદ, વૃક્ષો ધરાશાયી થયા હતા। ત્યારે ગયા રાત્રે બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવ્યો, કમોસમી વરસાદ પડ્યો, કડાકા ભડાકા થયા હતા। ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે એના પાકની અંદર નુકસાન થયું છે, તો ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે। ભારે વરસાદને કારણે મગફળીનો પાક પણ નાશ પામ્યો છે। તો ગઈ રાત્રે ડીસાની અંદર પણ કડાકા ભડાકા વરસાદ પડી ગયો। આજે ક્યાં વરસાદ પડવાનો છે એની આગાહી પણ મિત્રો આપું છું, પણ એની પહેલાં જાણી લો ચોમાસું ક્યાં પહોંચ્યું છે। તો મિત્રો આપણે અગાઉ પણ કીધું હતું કે જે વહેલા ચોમાસા આવવાના જે લોકો આગાહી કરે છે એ ખોટી આગાહીમાં કોઈ પડતા નહીં। આપણા જે ખેડૂત દુનિયાના જેટલા પણ મિત્રો છે એને અગાઉથી જ આપણે કહી દીધેલું છે, જેટલા પણ મિત્રો છે એને ખબર જ છે ખેડૂત દુનિયા એકદમ સચોટ આગાહી કરતી હોય છે। અગાઉ આગાહીકારો વિશે આપણે કીધું હતું કે કોઈ આગાહીકારોને એ ખબર નથી હોતી કે ચોમાસું ક્યારે બ્રેક લેશે અને કેટલા સમય સુધી બ્રેક લેશે, કોઈને ખબર હોતી નથી। એટલે જે લોકો ખોટા ફાંકાઓ મારતા હોય વહેલું ચોમાસું આવશે ને 4 દિવસ વહેલું આવશે ને આટલા દિવસ વહેલું આવશે, ખોટી આગાહીમાં પડવાનું નથી। આપણે અગાઉ જ કહી દીધું હતું અને જોઈ લો એનું પરિણામ। હજી ચોમાસું ભારતમાં એન્ટર થયું જ નથી। હજી મિત્રો આ બ્લુ લાઇન તમે જોઈ શકો છો શ્રીલંકાની અંદર જ છે, તો હજી ચોમાસું એટલે ને એટલે છે। હજી આજે 3 તારીખ છતાં ચોમાસું આવ્યું નથી। કહેતા હતા 25 તારીખે આવી જશે, કેટલા દિવસ થયા? 1 જૂને વાસ્તવિક ચોમાસું આવતું હોય કેરળની અંદર, તો હવે તો 1 તારીખે પણ વહી ગઈ। એટલે કે સામાન્ય જે તારીખે ચોમાસું આવવું જોઈએ એ તારીખને પણ વટી ગઈ, એટલે કહેવાય કે ચોમાસું આ વખતે મોડું પડ્યું છે। જ્યાં મિત્રો જે વહેલું આવવાના જે લોકો ખોટા આગાહી કરતા હતા એ બધાની આગાહી ખોટી પડી છે। ચોમાસું આ વખતે મોડું પડ્યું છે। આજે 3 તારીખ છે છતાં હજી ચોમાસું ભારતના કેરળની અંદર એન્ટર થયું નથી। હજી હવામાન વિભાગ તો કહી રહ્યું છે કે 2-3 દિવસની અંદર આવી જશે, તો જોઈએ કે આવે છે કે નહીં। હાલ ચોમાસાએ બ્રેક લઈ લીધો છે, કેટલા સમય સુધી બ્રેક લેશે કોઈને ખબર હોતી નથી। હજી પણ ભારતમાં આવશે તો ભારતમાં પણ ઘણીવાર બ્રેક લેશે। તો મિત્રો કોઈ આગાહી કરતું હોય કે કેરળમાં આવી ગયું ને હવે ગુજરાતમાં એટલા દિવસમાં આવી જાય તો એ આગાહી પણ માનતા નહીં, હજી પણ વચ્ચે ગમે ત્યારે બ્રેક લેશે। તો તમામ મિત્રોને આ સૂચનાને ચેતવણી આપી છે। ત્યારે મિત્રો હવે ગુજરાતનું હવામાન વિભાગ ક્યાં ક્યાં આજે આગાહી કરી રહ્યું છે તમામ મિત્રોને બતાવી દેવું છે। આ જે આગાહી છે થંડર સ્ટ્રોમની છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ક્યાં વરસાદ પડશે એની આગાહી છે। આજે 3 તારીખ છે તો 3 તારીખનો મેપ જોઈ લો। આજે કચ્છની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ આ બધા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે। આ ઓરેન્જ એલર્ટ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું છે, એટલો એનો મતલબ છે કે વીજળીના કડાકા ભડાકા અહીંયા સૌથી વધુ રહેવાના છે, બાકી વરસાદ તો મધ્યમ જ પડવાનો છે। એટલે વરસાદનું ઓરેન્જ એલર્ટ નથી, વીજળીના કડાકા ભડાકાનું ઓરેન્જ એલર્ટ છે। એટલે વીજળીના કડાકા ભડાકા અત્યંત તીવ્ર આ બધી જગ્યાએ જોવા મળશે। એવી રીતના ગુજરાતના બાકીના તમામ જિલ્લા, જેમાં સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લા, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ આ બધા તમામે તમામ વિસ્તાર, મધ્ય ગુજરાતના તમામ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારમાં યલો એલર્ટ એટલે કે વીજળીના કડાકા ભડાકા વધુ રહેવાના છે, બાકી વરસાદ તો મધ્યમ રહેવાનો છે। અને પવનની વાત કરીએ તો પવનની ઝડપ પણ જે ઓરેન્જ કલર બતાવ્યો છે ત્યાં 50થી 60 કિલોમીટરની જોવા મળશે, અને જ્યાં યલો કલર છે ત્યાં 40થી 50 કિલોમીટરની ઝડપ તમને પવનની જોવા
મળશે. તો અત્યારે જે વરસાદ પડી રહ્યા છે પ્રી મોન્સૂનના વરસાદ છે, એટલે કે ચોમાસા પહેલાંના વરસાદ છે. અને હાલ જે વરસાદ પડી રહ્યા છે એ વીજળીના કડાકા ભડાકા સાથે અને તીવ્ર પવનની ગતિ સાથે વરસાદ પડી રહ્યા છે. તો મિત્રો આ આગાહી તમામ મિત્રોને સમજાઈ ગઈ હશે. આ મિત્રો આજની આગાહી છે. કયા કયા વિસ્તારમાં આજે લગભગ તમામ વિસ્તારની અંદર આગાહી કરી નાખવામાં આવી છે. ત્યાર પછી મિત્રો છેલ્લા સમાચાર ઉપર આવી જઈએ. ભાવનગર અને ભરૂચની અંદર દરિયાની અંદર એક મોટો બ્રિજ બનવાનો છે. આ બ્રિજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને એક સાથે જોડવાનો છે. એટલે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત જવા હવે કોઈ લાંબી વાર નહીં લાગે. 45 મિનિટમાં તમે પહોંચી જશો. જે ગુજરાતની અંદર આખું ફરીને જવું પડતું હોય એ ખાલી હવે 45 મિનિટની અંદર પહોંચી જશો. એટલે આપણે જણાવી દઈએ, ભાવનગરથી ભરૂચ જવા માટે જે 7 થી 8 કલાક લાગતી હતી એ ખાલી 45 મિનિટમાં પહોંચી જવાશે. તો એક મોટો લાંબો બ્રિજ, 30 કિલોમીટર લાંબો બ્રિજ દરિયાની અંદર બની રહ્યો છે. ભાવનગર અને ભરૂચની વચ્ચે આ બ્રિજ બનવાનો છે. મંજૂરી આપી દેવામાં આવી છે, પણ બ્રિજ દરિયાની અંદર બનાવવાનો છે તો વાર તો લાગવાની છે.